સમાચાર સુરતથી જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી રેડ પાડી છે। લિંબાયત વિસ્તારમાં ચાલતા સનીના અડ્ડા પર રેડ પાડવામાં આવી છે અને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। લિંબાયત વિસ્તારમાં રેડ પાડી એસએમસી અને કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા છે। રંગીલા ટાઉનશીપના ટેરેસ પર જુગારધામ ચાલતું હતું, જેની બાતમી મળતા જ એસએમસીએ રેડ પાડી બાંબુ વડે પ્લાસ્ટિક બાંધી આ જુગારધામ આખું ચલાવવામાં આવતું હતું। એસએમસી દ્વારા 40 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। નાક નીચે ચાલતા મસ્ત મોટા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા છાપો મારી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। જો કે આ જુગારધામ એક જે જર્જરિત બિલ્ડિંગના ટેરેસના ભાગે ચલાવવામાં આવી રહ્યું હતું અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માહિતીના આધારે અહીં મોટી કાર્યવાહી છે તે કરી છે। જે પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જે રંગીલા ટાઉનશીપ આવેલું છે અને અહીં આવેલા જે ટેરેસના ભાગે જે પ્લાસ્ટિકની તાડપત્રી અને બાંબુ બાંધી અને તેમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે તે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અહીં છાપો મારવામાં આવ્યો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલના છાપામારી દરમિયાન જ ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે એક યુવક છે તે ટેરેસ પરથી કૂદકો મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે એક બાદ એક છે તે હાલ જુગારીઓની અટકાયત કરી અને લિંબાયત પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા છે। કુલ અંદાજિત 40 જેટલા જુગારીઓની સ્થળ ઉપરથી હાલ પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી છે, જેમાં જુગારધામ ચલાવનાર મુખ્ય જે શખ્સ છે તે સની નામનો ઈસમ હાલ પોલીસ પકડથી દૂર છે। આપને જણાવી દઈએ કે સની નામનો આ ઈસમ તે જ ઈસમ છે કે ભૂતકાળમાં પણ જુગાર ધારાની કલમ હેઠળ પોલીસ ચોપડે અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। એટલું જ નહીં પરંતુ જાહેર વરઘોડા દરમિયાન છે તે તલવાર વડે જે શેખી મારતો હોવાના જે પોલીસ ચોપડે આ મામલે ગુના પણ નોંધાયા છે। ત્યારે હાલ ફરી એક વખત આ સની નામના ઈસમ દ્વારા જે પ્રમાણેનું જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું અને આ જુગારધામ ચલાવનાર સની શખ્સ તો હાલ ફરાર છે, પરંતુ જે 40 જેટલા જુગારીઓની હાલ જે અટકાયત છે તે કરવામાં આવી છે। આપને તસવીરો એ બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં જે રંગીલા ટાઉનશીપ નજીક જે એપાર્ટમેન્ટ આવેલ છે ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે, જેથી કરી કે જો પોલીસ આવે તો કઈ રીતે પોલીસથી બચી શકાય તે માટેનું પ્લાનિંગ પણ આગોતરું જે છે તે આ જુગાર ચલાવનારાઓ દ્વારા જે છે તે બનાવી રાખવામાં આવ્યું હતું। પરંતુ જે પ્રકારે આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અહીં છાપો મારવામાં આવ્યો અને જ્યારે અહીં છાપો માર્યો તે દરમિયાન જ જે જુગારીઓ વચ્ચે રીસણની ભાગદોડ મચી અને પોલીસથી બચવા માટે સોનુ પટેલ નામનો જે શખ્સ છે તે અહીંથી કૂદી પડતા ઈજા પામ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જોકે આ રેડ દરમિયાન કેટલાનો મુદ્દામાલ પોલીસ તરફથી હાલ જપ્ત કરવામાં આવ્યો છે તેનો ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી, પરંતુ સૂત્રોની વાત માનવામાં આવે તો મોટરસાયકલ, રોકડ રકમ અને મોબાઈલ મળી લાખોનો મુદ્દામાલ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હાલ કબજે કરવામાં આવ્યો છે। એક વાત તો અહીં ચોક્કસ છે કે જે લિંબાયત પોલીસની નાક નીચે આ સમગ્ર જુગારધામનો વેપલો ચાલી રહ્યો હતો તો પોલીસ શું કરી રહી હતી તે એક કામગીરી સામે ચોક્કસથી સવાલો ઊભા થઈ રહ્યા છે। આ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ શું સુરત પોલીસ કમિશનર સ્થાનિક પોલીસના જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કે પગલાં ભરે છે તે પણ એક જે ચર્ચાનો વિષય હાલ બની રહ્યો છે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।